આગળ વાત કરીએ નડિયાદથી સમાચાર છે। હોટલમાં આરોગ્ય વિભાગના દરોડા સામે આવી રહ્યા છે। નડિયાદ પેટલાદ રોડ પરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે। રેસ્ટોરન્ટના કિચનમાં તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે। ખોરાક જે પ્રકારનો જોવા મળ્યો છે, આ કિચનમાં થતા સ્મોક માટે કોઈ વેન્ટિલેશન પણ નથી જોવા મળ્યું। કિચનમાં રાખેલું ફ્રીઝમાં ટેમ્પરેચર મેન્ટેન પણ ન થતું હોવાની વાત સામે આવી છે। રેસ્ટોરન્ટના સ્ટાફનું 1 વર્ષથી હેલ્થ ચેકઅપ પણ ન કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યું છે, બધું ચારે બાજુ ઓપન ખોરાક છે। ગંદકીના ઢગલા ને ઢગલા છે। કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયા છે એ બી બધા એમ બહુ જ ગંદકી છે। હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચનમાં, એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી। ગ્લવ્સ નથી, કેપ નથી, હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે। હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે। હેલ્થ ચેકઅપ 6 મહિને કરાવવાનું, એ કરેલું નથી। એટલે હવે અમે તાકીદ કરેલી છે, એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું, એ પ્રમાણે એ લોકોને પોલિસીઝ SOPs બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક, નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડે। આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે કામ એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી। તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા, એના માસ્ક જે હતા એ નથી, કેપ નથી પહેરી, ગ્લોવ્સ નહોતા પહેર્યા, ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો। માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય। તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો અને 50,000 જેટલો વહીવટી ચાર્જ ફાળવાનું અમે નક્કી કર્યું છે અને આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી ને એ લોકો ફાળી જશે।